જૂનાગઢ GMERS સરકારી હોસ્પિટલ વિશ્વ રક્તદાતાઓ દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાતાઓનું સન્માન કર્યું. જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલ ખાતે આખું વર્ષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરનાર કેમ્પ ઓર્ગેનાઇઝર અને નિયમિત રીતે સ્વૈચ્છિક રક્તદાતાઓને બિરદાવવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ કરનાર કેટલીક સંસ્થાઓ રક્તદાન કેમ્પ યોજી મોટી સંખ્યા યુનિટ રક્ત સરકારી હોસ્પિટલને સોંપી દેવામાં આવતો હોય છે અને ખાસ કરીને 20 કરતાં વધુ નિયમિત રીતે રક્તદાન કરનાર રક્તદાતાઓનો આ કાર્યક્રમ અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલના ડીન ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબે જણાવ્યું કે એક સ્પષ્ટ તંદુરસ્ત વ્યક્તિ દર 3 માસે રક્તદાન કરી શકે, જેનાથી કોઈ તકલીફ, કોઈ કમજોરી આવતી નથી. હું પણ નિયમિત રીતે રક્તદાન કરું છું. તમામ લોકોને સ્વૈચ્છિક રીતે રક્તદાન જરૂર કરવું જોઈએ, જેથી કરીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને જરૂરિયાત મુજબનું રક્ત મળી રહે. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ, માંગરોળ. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ. આજરોજ 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આખું વર્ષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરનાર કેમ્પ ઓર્ગેનાઇઝર્સ અને નિયમિત રીતે સ્વૈચ્છિક રક્તદાન કરનાર રક્તદાતાઓનું અભિવાદન કરી તેઓ પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરેલ છે. કેમ્પ ઓર્ગેનાઇઝર્સ દ્વારા કેમ્પના આયોજનો કરી અને 300 યુનિટ, 200 યુનિટ, 150 યુનિટ આટલું રક્ત એકત્ર કરી અને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આપવામાં આવતું હોય છે. આ ઉપરાંત અમુક સ્વૈચ્છિક રક્તદાતાઓ નિયમિત રીતે રક્તદાન કરતા હોય છે. આવા જેમણે 20 કરતાં પણ વધુ વખત રક્તદાન કરેલ છે એવા રક્તદાતાઓનું પણ અભિવાદન કરેલ હતું. એક સ્વસ્થ વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ દર 3 માસે, પુખ્ત વયનો વ્યક્તિ દર 3 માસે રક્તદાન કરી શકે છે. તેનાથી કોઈ તકલીફ, કોઈ કમજોરી આવતી નથી. હું પોતે નિયમિત રીતે રક્તદાન કરું છું અને કોઈ પણ તકલીફ અનુભવાતી નથી. તમામ લોકો વધુને વધુ સ્વૈચ્છિક રક્તદાન કરે એવી નમ્ર વિનંતી છે, જેથી અત્રેની હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને જરૂરિયાત મુજબનું રક્ત મળી રહે. થેન્ક યુ.